Start recording. આજે મારે તમારી સાથે એક સત્ય ઘટનાની વાત કરવી છે। એક માસ્તરને વ્યવહારિક કામ માટે બહાર પણ જવાનું હતું અને એ જ સમયે સ્કૂલમાં પણ એમની હાજરી ખૂબ જરૂરી હતી। માસ્તરે બધી વાત કરી દીધી અને સ્કૂલના સ્ટાફ મેમ્બર છે તે એગ્રી પણ થઈ ગયા અને બીજા દિવસે સ્કૂલમાં મહારાજ છે માસ્તરનું સ્વરૂપ લઈને આવ્યા અને બધું કામ પરિપૂર્ણ થયું। હવે આ બાજુ સરકારના માણસો છે એ માસ્તરની ટ્રેનમાં જ માસ્તરને ભેગા થયા। માસ્તર સ્કૂલે આવતા હતા અને આજે સરકારના માણસો છે એ જ ટ્રેનમાં એ પોતાના સ્થળે જતા હતા। મહારાજ તો કામ કરીને જતા રહ્યા પણ માસ્તર છે સ્કૂલમાં આવીને ખૂબ જ ડરી ગયા અને તેમણે બધી જ હકીકત જણાવી અને બધા સ્ટાફ ત્યારે બધાએ વાત કરી કે માસ્તર તમે સાક્ષાત અહીં હાજર તો હતા, તમે કેમ ના પાડો છો? ત્યારે માસ્તર ખૂબ જ રજૂઆત કરે છે કે નહીં, હું હાજર નહોતો, હું તો કોઈ કામથી બહાર ગયો હતો, આપણે વાત થઈ જ હતી કાલે। અને સ્ટાફના લોકો એવું કહે છે કે નહીં, જેવા તમે છો ને, આજે તમે જેવા કપડાં પહેર્યા છે ને એવા જ કપડાં, એવા ને એવા તમે, એવો ને એવો તમારો અવાજ, એવો ને એવો તમારો સ્વભાવ, તમારો દેખાવ બધું તમારું જ હતું। તમને જવાબ આપવામાં જે વાત સારી રીતે ફાવતી હતી એ જ વાત એ વ્યક્તિ કરતા હતા, તમે નહીં હોય તો કોણ હશે બીજું? ત્યારે માસ્તરની આંખ ઉઘડી ગઈ અને માસ્તરે વિચાર કર્યો કે હવે તો નક્કી મહારાજ મારો વાલો છે એ મારું કામ કરવા માટે અહીં આવ્યો હતો અને હવે મારે ભક્તિ તરફ વળી જવું જોઈએ। માસ્તરે કહી દીધું કે આ તમારી નોકરી અને આ તમારું કામ, હું તો રાજીનામું આપું છું અને મારા વાલાને વશ થઈ જાઉં છું।